હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણી ધોરણ 7 ગુજરાતી કાવ્ય 17 સફળ યાત્રા એ કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ રહ્યા છીએ. વાતચીતમાં પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે કે તમે પદયાત્રાના કયા કયા તીર્થસ્થાનો વિશે જાણો છો? તો તમે જે તીર્થસ્થાન વિશે જાણતા હોય તે તમારે અહીં લખવાના છે. તો આપણે આ રીતે જવાબ લખીશું. હું ગુજરાતના ડાકોર, અંબાજી, બહુચરાજી, ચોટીલા, વીરપુર, સાળંગપુર, પાવાગઢ વગેરે પદયાત્રાના તીર્થસ્થાનો વિશે જાણું છું. બીજો પ્રશ્ન, તમને પદયાત્રા ક્યાં કરવી ગમે, કેમ? તો જવાબ લખીશું. મને ડાકોરની પદયાત્રા કરવી ગમે છે. ફાગણી પૂનમ એટલે કે હોળીના દિવસે ડાકોરના ઠાકોર ભગવાન શ્રી રણછોડરાયજીના દર્શનનો વિશેષ મહિમા છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી ડાકોર પહોંચે છે. તેથી આ પદયાત્રા મને ખૂબ ગમે છે. પ્રશ્ન 3, તમે ક્યારે યાત્રાએ ગયા છો? ત્યાં શું શું જોયું છે? હા, મેં મારા પરિવાર સાથે સોમનાથ, દ્વારકા, બગદાણા, વીરપુર વગેરે સ્થળોએ યાત્રા કરી છે. દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણનું ભવ્ય મંદિર છે. બેટ દ્વારકા પણ દર્શનીય સ્થળ છે. ત્યારબાદ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન કર્યા. બગદાણા બજરંગદાસ બાપાનો આશ્રમ આવેલો છે. વીરપુરમાં જલારામ બાપાનું મંદિર આવેલું છે. સાથે બીજા અન્ય કેટલાક દર્શનીય સ્થળ પણ જોયા. પ્રશ્ન 4, તમે કોઈ ઘાયલ પશુ કે પક્ષીની કાળજી કેવી રીતે લેશો? ઘાયલ પશુ કે પક્ષીને તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરીશ. તેમને જરૂરી સારવાર કરાવ્યા પછી તેઓ સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેમની રહેવાની, ખાવાની અને પીવાના પાણીની વ્યવસ્થા કરીશ. પ્રશ્ન 5, કોઈ પશુ પક્ષીની રક્ષા કરી હોય કે બચાવતા જોયું હોય તો કહો. હું ગયા વર્ષે ઉત્તરાયણના દિવસે ધાબા પરથી પતંગ ઉડાડી રહ્યો હતો. તેવામાં એક કાબર મારા પડોશી મિત્રની પતંગની દોરી સાથે અથડાવાથી તેની એક પાંખમાં દોરી ઘૂસી ગઈ હતી. આ જોઈ મારો પતંગ મારી નાની બહેનને સોંપીને હું તુરંત પાળી કૂદીને તેના ધાબા પર પહોંચી ગયો. અમે બંને મિત્રોએ સાવધાનીથી ધીરે ધીરે દોરી ઉતારીને કાબરને દોરીમાંથી મુક્ત કરી અને કાબરને પ્રાથમિક સારવાર આપી. પ્રશ્ન 6, સમાજમાં કઈ કઈ સંસ્થાઓ કે જીવદયા પ્રવૃત્તિઓ દ્વારા ઘાયલ પશુ પંખીઓને બચાવવામાં આવે છે? સમાજમાં ઠેર ઠેર ગામે ગામ જુદી જુદી જ્ઞાતિઓના લોકો પશુ પંખીઓને બચાવવા તેમજ તેમની કાળજી લેવા કેન્દ્રો ઊભા કર્યા છે. કેટલાક ધાર્મિક ટ્રસ્ટો છે, કેટલીક ગૌશાળાઓ છે. મૂંગા પશુ પંખી માટે ખૂબ જૂના કાળથી સમાજ એની વ્યવસ્થા કરતો આવ્યો છે. જે પૈકી કર્તવ્ય જીવદયા કેન્દ્ર મોરબી શહેરમાં ઘાયલ અને અપંગ શ્વાનને આશરો આપતી સંસ્થા છે અને જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સુરેન્દ્રનગર દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવે છે. પ્રવૃત્તિ 2, આપેલ કાવ્ય પંક્તિના અર્થ સામે ખરાની નિશાની કરો. તો અહીંયા પહેલું વાક્ય આપ્યું છે કે અંગાર વરસાવતો આકરો ઉનાળો. તો સાચો જવાબ થશે અ. ઉનાળાનો સખત તાપ આગ વરસાવી રહ્યો છે. બીજું વાક્ય, અમી જડે આય આવી ખર ઊભો થયો. તો સાચું થશે અ. મીઠા જળથી ગધેડામાં શક્તિ આવી, તે ઊભો થઈ ગયો. ત્રીજું વાક્ય, નેત્ર જળે નવડાવીશ પ્રભુ રામેશ્વર. જવાબ થશે બ. આંખોના આંસુઓથી પ્રભુ રામેશ્વરનો અભિષેક કરીશ. પ્રવૃત્તિ 3, કાવ્યને આધારે નજીકનો અર્થ ધારો અને ગોળ કરો. તો પહેલું છે અંગાર, તો સાચો અર્થ થશે અગ્નિ. બીજું છે પથ, રસ્તો. આશીષ, આશીર્વાદ. અફળ, ફોગટ. ઠેકડી, મશ્કરી. પ્રવૃત્તિ 4, કૌંસમાં આપેલ શબ્દના અર્થ શબ્દાર્થમાંથી જાણો અને ખાલી જગ્યા પૂરો, જોડી કાર્ય. તો અહીંયા કૌંસમાં શબ્દો આપ્યા છે સર્વ, અસહ્ય, નાદ, બળ અને ત્યાગીને. તો આપણે એ શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે.
પહેલું વાક્ય છે, સમ્રાટ અશોક અને કલિંગ વચ્ચે પ્રચંડ યુદ્ધ ખેલાયું હતું, જેમાં યુદ્ધના શસ્ત્રોનો નાદ અતિશય ભયાનક હતો. બીજું વાક્ય, રામના વનવાસના સમાચાર સાંભળીને નાનો ભાઈ ભરત અસહ્ય વેદના અનુભવે છે. ત્રીજું વાક્ય, નાનકડી છોકરી પોતાના બળથી વાછરડાને મોતના મુખમાંથી બચાવે છે. ચોથું વાક્ય, રાજાના દરબારમાં છજુ કાકા અરજી લઈને જાય છે, પરંતુ સર્વ પ્રધાનો અરજી વાંચવામાં નિષ્ફળ જાય છે. પાંચમું વાક્ય, સૈનિકો પોતાના પરિવાર ત્યાગીને સરહદ પર રાત દિવસ દેશની રક્ષા કરે છે. પ્રવૃત્તિ 5. ઉદાહરણ મુજબ બીજી જીવસૃષ્ટિ વિશેના સેવાસૂત્રો બનાવો અને રજૂ કરો. જૂથ કાર્ય. ઉદાહરણ આપ્યું છે, પશુ સેવા એ જ પ્રભુ સેવા. તો આપણે એવા કેટલાક બીજા સેવાસૂત્રો જોઈશું. માનવ સેવા એ જ પ્રભુ સેવા. જળ એ જ જીવન. સેવા પરમો ધર્મ. પ્રવૃત્તિ 6. ઉદાહરણ મુજબ વર્ણોમાંથી શબ્દ શોધી અર્થપૂર્ણ વાક્ય બનાવો. તો અહીંયા આપણે શબ્દો શોધવાના છે અને વાક્ય બનાવવાનું છે. તો અહીંયા ઉદાહરણમાં આપ્યું છે, ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. તો એ જ રીતે આપણે પહેલું વાક્ય જોઈશું. તો એમાં થશે, મને ચિત્ર દોરવા ગમે છે. બીજું વાક્ય, ગંગા નદી છે. ત્રીજું વાક્ય, તિરંગામાં 3 રંગ હોય છે. પ્રવૃત્તિ 7. જરૂરી શબ્દો ઉમેરી અધૂરા સંવાદ પૂરા કરો અને વર્ગમાં અભિનય સહિત ભજવો. જૂથ કાર્ય. અહીંયા પાત્રો આપ્યા છે, યાત્રી 1, યાત્રી 2, સજ્જન યાત્રી અને ડાહ્યો યાત્રી. કાશીધામની યાત્રા પૂર્ણ કરીને યાત્રાળુઓ ભર ઉનાળામાં રામેશ્વર ગંગાજળ લઈને જાય છે. યાત્રાળુ, જય ભોલે જય ભોલે. યાત્રી 1 કહે, અરે આ બિચારો ગધેડો તરફડી રહ્યો છે. તો બીજો યાત્રી કહે છે, બિચારાની જીભડી બહાર નીકળી ગઈ છે અને આંખો ફાટી ગઈ છે. યાત્રાળુ કહે, હરી હરી, પ્રભુને ગમ્યું તે ખરું, ચાલો રામેશ્વર પ્રભુના દર્શનનું મોડું થશે. સજ્જન યાત્રી કહે છે, અરે રે બિચારો ગધેડો મરી જશે, લાવ પાસે માથું લઈ ગંગાજળ પીવડાવું, જેથી તેનો જીવ બચી જાય. સજ્જન ભક્ત કમંડળનું તમામ ગંગાજળ ગધેડાને પીવડાવી દે છે. ગંગાજળથી ગધેડાને શક્તિ આવે છે ને તે મૂંગી આશીષ આપી ચાલ્યો જાય છે. ડાહ્યો યાત્રી કહે, અરે મૂર્ખ, બધું ગંગાજળ પીવડાવ્યું, તારી યાત્રા અફળ જવાની. સજ્જન યાત્રી કહે, ભાઈ ગધેડાનો જીવ બચાવ્યો એટલે મારી પ્રભુ યાત્રા સફળ થઈ. કોઈનો જીવ બચાવવો એ પણ પ્રભુ સેવા જ ગણાય. ડાહ્યો યાત્રી કહે, તો હવે રામેશ્વર પ્રભુનો અભિષેક શેનાથી કરાવીશ? સજ્જન યાત્રી કહે, પ્રભુનો અભિષેક તો હું મારા આંસુઓથી કરીશ. પ્રવૃત્તિ 8. પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન, ઉનાળો આકરો હતો એમ શા પરથી કહી શકાય? ઉનાળામાં ધૂળ ધગધગતી હતી અને ધરતીમાંથી ઝાડો એટલે કે વરાળ નીકળતી હોય તેવું લાગતું હતું. તેથી કહી શકાય કે ઉનાળો અંગાર વરસાવતો હોય તેવો આકરો હતો. બીજું વાક્ય, બીજો પ્રશ્ન છે કે યાત્રાળુઓ ગંગાજળ ચડાવવા ક્યાં જાય છે? યાત્રાળુઓ ગંગાજળ ચડાવવા રામેશ્વર જાય છે. પ્રશ્ન 3, યાત્રાળુઓ ગધેડાને કેવી રીતે હાલતમાં જુએ છે? યાત્રાળુઓ ગધેડાને તરસથી તરફડતો, શરીરને હલાવ્યા વિના પડી રહેલો, જીભ બહાર નીકળી ગયેલી, આંખો ફાટી જતી હોય તેવી હાલતમાં જુએ છે. પ્રશ્ન 4, ગધેડાની હાલત જોઈને યાત્રીઓ શું બોલ્યા? ગધેડાની હાલત જોઈને યાત્રીઓ હરી હરી બોલ્યા. પ્રશ્ન 5, સજ્જન યાત્રાળુ ગધેડાને કેવી રીતે બચાવે છે? સજ્જન યાત્રાળુ ગધેડાના માથાને પોતાના ખોળામાં લે છે, પછી તેના મુખમાં
સાથે લાવેલું બધું ગંગાજળ ખાલી કરી દે છે. ગંગાજળ પીવાથી તેને સ્વસ્થતા આવે છે. પ્રશ્ન 6. અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુની કેવી મશ્કરી કરે છે? અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુની મશ્કરી કરતાં કહે છે કે મૂર્ખ, તે ગંગાજળ વેડફી નાખ્યું છે. હવે તારો ફેરો નકામો જશે. હવે તું રામેશ્વર જઈને શાનાથી અભિષેક કરીશ? તે મૂર્ખામીભર્યું કામ કર્યું છે. પ્રશ્ન 7. ગર્દભનો પ્રાણદાતા અન્ય યાત્રાળુઓને શું જવાબ આપે છે? ગર્દભનો પ્રાણદાતા અન્ય યાત્રાળુઓને હાથ જોડીને જવાબ આપે છે કે હું રામેશ્વર પ્રભુને મારા નેત્રજળ અર્થાત આંસુથી નવરાવીશ. પ્રવૃત્તિ 9. પાકી સમજદારી શીર્ષકવાળી વાર્તા શરૂ કરી છે. તે વાંચો અને તમારી કલ્પના પ્રમાણે પૂર્ણ કરો. અહીં એક અધૂરી વાર્તા આપી છે જે આપણે પૂર્ણ કરવાની છે. એક દોડ સ્પર્ધા યોજાઈ હતી. 9 વિદ્યાર્થીઓ પ્રસ્થાન રેખા ઉપર ઊભા હતા. આ હરીફો માત્ર શારીરિક અશક્ત જ નહીં, થોડાક અંશે માનસિક દિવ્યાંગ પણ હતા. સિસોટીનો અવાજ અને દોડવાનો ઇશારો જોતાં બધાએ દોડવાનું શરૂ કર્યું. પ્રેક્ષકો તેમને નંબર મળે તે માટે ઝડપથી દોડવા પ્રોત્સાહિત કરી રહ્યા હતા. એ વખતે જે હરીફ સૌથી છેલ્લે હતો તેણે ઝડપ વધારી, પણ લથડીને પડી ગયો. એ તો જોર જોરથી રડવા લાગ્યો. તો આગળની વાર્તા આપણે જોઈશું. તેને રડતો જોઈને પ્રેક્ષકોમાંથી તેની મમ્મી ઝડપથી દોડ સ્પર્ધાના મેદાન પાસે આવી ગઈ. તે પોતાના દીકરાને રડવાનું બંધ કરી દોડવા માટે પ્રેમથી સમજાવવા લાગી. તે સમજાવતી હતી ત્યાં તેણે એક આશ્ચર્યકારક ઘટના જોઈ. તેણે જોયું કે દોડ સ્પર્ધા કરી રહેલા બાળકોએ દોડવાનું બંધ કરીને તેના બાળક પાસે આવવા લાગ્યા. બધા બાળકો પડી ગયેલા બાળકને ફરતે ગોઠવાઈ ગયા. બધા બાળકો પોતાની કાલી ગેલી ભાષામાં તે બાળકને હસાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. થોડી વારમાં તો તે પડી ગયેલું બાળક ખડખડાટ હસવા લાગ્યું. પછી બધા બાળકોએ એકબીજાનો હાથ પકડીને દોડવાનું શરૂ કર્યું અને અંતે દોડમાં ભાગ લેનારા બધા બાળકો પ્રથમ આવ્યા. આ દ્રશ્ય જોઈને માનસિક દિવ્યાંગ બાળકોની દોડ સ્પર્ધા જોવા આવેલા બધા જ પ્રેક્ષકોની આંખોમાં આંસુ આવી ગયા. સ્પર્ધાના જજે પણ માનસિક દિવ્યાંગ હોવા છતાં એકબીજાની લાગણીને સમજવા જેટલી સમજને બિરદાવી. તેમણે પ્રેક્ષકોને આ માનસિક દિવ્યાંગ બાળકો પાસેથી શીખ લેવા કહ્યું. પ્રવૃત્તિ 10. આપેલો ફકરો ધ્યાનથી વાંચીને તેની નીચે પૂછેલા પ્રશ્નોના જવાબ આપો. તો અહીં આપેલ ફકરો તમારે ધ્યાનથી વાંચવાનો છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, જીતી જનાર ટીમનું નેતૃત્વ કોણે કર્યું હતું? જવાબ થશે શૈલેન્દ્રએ. બીજો પ્રશ્ન, મેદાન ઉપર રમવા કોણ નહીં આવ્યું હોય? જવાબ થશે પંકજ. પ્રારંભમાં એક ટીમના કેટલા ખેલાડી મેદાનમાં રમવા ઉતર્યા? 7 ખેલાડી. પ્રશ્ન 4, ચઢાઈ કરનાર ખેલાડીનું કૌશલ્ય જણાવો. પગ વડે સ્પર્શ કરવો. પ્રશ્ન 5, હવે અમારો જુસ્સો વધી ગયો. આ વાક્ય કોણ બોલે છે? જવાબ થશે શૈલેન્દ્ર. ઘેરો ગાલવા સાંકળ રચવામાં કોણ ન હતું? કમલેન્દ્ર. પ્રશ્ન 7, વિજેતા ટીમનો સત્કાર ક્યાં થવાનો હતો? જવાબ છે જિલ્લા સ્પોર્ટ્સ સ્કૂલમાં. અને અહીંયા નીચે આપ્યું છે કે બીજા 2 પ્રશ્નો રચો અને તેના જવાબ આપો. તો અહીંયા તમારે જાતે જ બીજા 2 પ્રશ્નોની રચના કરવાની છે અને એના જવાબ પણ તમારે જાતે લખવાના છે. ચાલો યાદ કરીએ. તો અહીંયા જે પ્રવૃત્તિ આપણે આગળ કરી છે એ પ્રવૃત્તિ યાદ કરી અને લખવાનું છે. તમે જાણો છો, દર વર્ષે 14મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી દરમિયાન પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. આ પખવાડિયા દરમિયાન અબોલ પશુધન પ્રત્યે પ્રેમભર્યું માયાળું વર્તન રાખવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે. ચર્ચા કરો.
આ પખવાડિયા દરમિયાન કેવા કેવા કાર્યક્રમો થતા હશે, તેમજ પ્રાણી કલ્યાણ માટે આપણે શું શું કરવું જોઈએ. તો આ પ્રશ્નોના જવાબ તમારે તમારા વર્ગમાં એકબીજા સાથે ચર્ચા કરવાની છે અને ત્યારબાદ તમારા વિચારો રજૂ કરવાના છે. તો અહીં આપણે આ પાઠની બધી જ પ્રવૃત્તિ પૂર્ણ કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.